આજથી અમેરિકાના ટેરિફની અમલવારીની તારીખ શરૂ. ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને ભાવનગરમાં ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસરના ડર વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ક્રિશ ડિયામ ડાયમંડ જેમ્સ કંપનીએ 100 જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દીધા. છેલ્લા 3 દિવસથી ક્રિશ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કારીગરોને છૂટા કરાતા રત્ન કલાકારો ભારે ચિંતામાં મુકાયા છે. ભાવનગરનો હીરા ઉદ્યોગ પણ સુરત સાથે સીધી રીતે આધાર રાખે છે. કતારગામની આ ક્રિશ ડિયામ ડાયમંડ કંપની વિદેશમાં વેપારીઓના જોબ વર્કનું કામ કરતી હોવાની વિગતો સામે આવી છે. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ટેરિફ લાગુ થયો છે, ખાસ કરીને રત્ન કલાકારોને છૂટા કરવામાં આવે છે. શું કહી શકાય આ તમામ ટેરિફની અસર હોય છે? અમે કીધું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ટેરિફ લાગશે તો એની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગમાં પડશે. એની અસર આજે જોવા મળી રહી છે. કતારગામ કાચાનગર ખાતે જે ક્રિશ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા છે. 100 જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે. કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા, દિવાળીનો સમય છે, દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી શકે એવી પોઝિશન નથી. ઓલરેડી 2 વર્ષ ત્યાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે, જે કે ગ્રેજ્યુટી, બોનસ, હકરજા ગ્રેજ્યુટી આપ્યા વગર જ છૂટા કરી દીધા છે. અને મને એવી પણ માહિતી છે, કારીગરોની વાત કરતા, કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો 15,000 પગાર હોય એને 30,000 નાખી અને આ લોકો બ્લેકના વ્હાઇટ પણ કરે છે. તો આ જે કંપની છે, ક્રિશ ડીએમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ. આ જે મામલો છે એ અમે કોર્ટની રાહે પણ લડશું. જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે, 10-10 વર્ષ ત્યાં કારીગરો ત્યાં કામ કરે છે, ના તો એને બોનસ આપ્યું છે, ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે, એમને આપ્યા વગર છૂટા કરી દીધા છે. તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ન કરે. આ જે મામલો છે અમે કાયદાકીય લડત આગળ લડીશું. મારું નામ વિનેશ ખોલતકર છે. કયા કારખાનામાં કામ કરો છો? હું 5 વર્ષથી ક્રિશ ડિયામ કાસાનગરમાં નોકરી કરું છું. છૂટા કરી દેવાય છે. કેટલા રત્ન કલાકારો હતા? કેટલા છૂટા કર્યા? અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અમારા ટોટલ 100 થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે. શું કારણ આપવામાં આવ્યું છે? કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી. મારો 35,000 પગાર હતો. દિવાળી આવી છે, કઈ રીતે વિચારેલ છે? હા, 100% દિવાળી આવી છે. અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી. બધા જાય જ છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી. શું કહીશું, ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે? આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે, અત્યારે 1.5 મહિનાની વાર છે, ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે. અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે રત્ન કલાકાર? શું માંગણી છે? અમારી માંગણી કઈ નથી. અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને મળે.